પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પહેલા લખેલા તમામ મુદ્દા એકવાર લખવાના છે, વાંચવાના બિલકુલ નથી. લખવાના કીધું એટલે લખવાના જ છે. લખીને જ તમને ને મને આવડશે, બાકી કોઈને નહીં આવડે. અને પુસ્તકમાંથી જેટલા 3-4 પેજ આપણે સમજાય એક વાર એને વાંચવાના છે. પુસ્તકમાંથી કેટલું કર્યું વાર? 2 વાર લખ્યા, ખૂબ સરસ. ચાલો 2 વાર લખ્યા તો બહુ સારું છે. નિશિતભાઈ તમે ભૂલી ગયા તો કન્સેપ્ટ પછી આપણને ભૂલી જઈશ ને, એવું થશે. પ્રાર્થનાભાઈ 2 વાર લખ્યા, ખૂબ સારું. ચેતનાભાઈને લખી નાખ્યા છે, સ્મિતભાઈએ પણ લખી નાખ્યા છે, પણ વાંચું લખ્યું 2 તો બહુ સારું ભાઈ. લીધો. હવે મને તો બહુ ખબર નથી ક્યારે મેથ્સ ને આવું બધું હોય, ક્યારે હોય એવું બધું મને ખબર નથી રહેતી. ખૂબ સરસ. જેને લખ્યા એને તન્વીબેન, ફાતિમાબેન, હીર, પ્રાંશુભાઈ, જનીશભાઈ, નિયતિબેન, ખૂબ સરસ. ટીએમવી ભાઈબેન જે કોઈ હોય એ જો યાદ રાખજો. એક વસ્તુ તમે યાદ રાખજો, આપણે અહીંયા સમજજો. એક વસ્તુ સમજજો કે તમે જે ટીવીની અંદર જે કાંઈ પણ શો જોવો છો, જે કાંઈ પણ મૂવી જોવો છો, જે કાંઈ પણ મેચ તમે જોવો છો, આ બધો એ લોકોનો ધંધો છે. આ બધો એ લોકોનો ધંધો છે. અને આપણો ધંધો એટલે કે મારો, એટલે કે સોહમનો ધંધો શું છે? તો કે સોહમનો ધંધો છે ભણાવવાનો. અને તમારો બધાનો ધંધો શું છે? તમારો ધંધો છે ભણવાનો. એટલે ભાઈ આપણે બધાએ આપણા ધંધામાં ધ્યાન દેવાનું છે. આવું બધું કરવાથી એ લોકોને પૈસા મળશે. આ યાદ રાખજો. આવું કરવાથી હું અહીંયા આજે આવી ગયો લેક્ચર લેવા માટે, એટલે મને પૈસા મળશે. અને જો તમે તમારા ધંધા ઉપર ધ્યાન નહીં દો તો તમારા બાપાના પૈસા ડૂબી જશે. અને સાથે સાથે તમારું ભવિષ્ય પણ ઊંડી કાળી ખાઈમાં ગરકાવ થઈ જશે. હું એમ નથી કહેતો કે તમે મૂવી, મેચ, શો એવું ન જોવો, હું જોઉં. પણ પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ આપણી ભણવાની. કે ભાઈ મારે હોમવર્ક બાકી છે, સ્કૂલનું, ટ્યુશનનું કે ક્લાસનું કે આપણા ઓનલાઈનનું, તો એ હોમવર્ક હું પહેલા કરું. મારા 50માંથી ભાઈ 30 ગુણ આવ્યા સાહેબ, 50માંથી મારા 30 ગુણ આવ્યા, મારા 35 ગુણ આવ્યા, તો મારે 15 માર્કનું કાંઈક હજી બાકી રહી ગયું છે સાહેબ. 15 માર્કનું મારે વાંચવા લખવાનું બાકી રહી ગયું, સમજવાનું, એને હું પહેલા કરું. પછી તમે તારે રમો, મૂવી જોવો, મેચ જોવો, જે તમને મજા આવે એ તમે જોવો. ના નથી, કોઈ વસ્તુની ના નથી, જોવું જ જોઈએ. આપણે મનોરંજન માટે, એન્ટરટેનમેન્ટ માટે આ બધી વસ્તુ તમે જોવો એ સાચી જ છે. પણ પહેલી પ્રાયોરિટી તમારી હોવી જોઈએ. પહેલી પ્રાયોરિટી આ, પહેલો ધંધો આપણો આ છે. પહેલો, સૌથી પહેલો, બીજો કોઈ નહીં. લગન, પ્રસંગ, હાજુ, માંદુ બધું થતું જ રહેવાનું છે. પણ પહેલું આપણું નંબર 1 આ છે ધંધો તમારો, મારો આ. અને મેં મારા જીવનમાં જ તે પહેલું રાખ્યું છે, ભણાવવાનું કામ, હે ને. બાકી મેં છે ને એન્જિનિયરિંગ પૂરું કર્યું છે, મિકેનિકલ એન્જિનિયરિંગ મેં પૂરું કર્યું છે. એની પછી મેં કંપનીની અંદર જોબ કરી છે એઝ એન એન્જિનિયર. મેં કંપનીની અંદર જોબ પણ કરીશ.
એની સાથે સાથે મારા બાપુજીનો ધંધોય છે, બે વસ્તુ મેં અનુભવી છે અને કરીશ. અને સાથે સાથે છેલ્લા 7 થી 8 વર્ષથી હું ટીચિંગ ફિલ્ડની અંદર છું. 7 થી 8 વર્ષ થઈ ગયા. 8 ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના બધા બાળકોને ભણાવ્યા છે અને ભણાવું છું. અને આની અંદર મને મજા આવે એટલે આ બધી વસ્તુ મેં મૂકી દીધી. સમજાણું? તો મને મજા આવે એટલે મેં આ બધી વસ્તુ મૂકી દીધી. તો આમાં તમારે પણ અત્યારે શોધવાનું છે કે કયા વિષયમાં તમને વધારે મજા આવે છે. ભણવું બહુ જરૂરી છે, આ યાદ રાખજો. પછી તમારે ધંધો કરવો હોય કે તમારે નોકરો કરવો હોય કે કાંઈ પણ કરવું હોય, ભણવું જરૂરી છે. સમજાણું? કેમ કે ભણશો તો જ પૈસા મળશે. એટલે પૈસા તો બધું નથી, પૈસા તો આપણે કમાવાના જ છે. જો પૈસા જરૂરી છે, ખૂબ જરૂરી છે પૈસા. અને એ મેળવવા માટેનો સૌથી સારામાં સારો રસ્તો છે ભણવાનું. ભણશો ને તો બધી વસ્તુ તમને મળશે. બરાબર? સારી છોકરી મળશે, છોકરી હશે સારા છોકરા મળશે, બધું મળશે. નોકરી હશે સારી, પૈસા હશે, ધંધો સારો હશે તો બધું મળશે. સુખ સગવડતાઓ બધી મળશે, લોકો તમારી આગતા સ્વાગતા કરશે, આ બધું થશે. બરાબર? એટલે પહેલી પ્રાયોરિટી, બરાબર, જે ભાઈએ મુદ્દો લખ્યો એનો આપણે આભાર માનીએ કે મને આ થોડું તમને કહેવાનું મન થઈ ગયું. આ જરૂરી છે, ધ્યાન રાખજો. આ દુનિયામાં પૈસા સૌથી વધારે મહત્વના છે. એટલે સૌથી વધારે તો નહીં પણ ઘણા મહત્વના છે. પૈસા બહુ મહત્વના છે. અને પૈસા કમાવાનો સૌથી સહેલો રસ્તો એ ભણવું છે, ધંધો નથી. ધંધો નથી સૌથી સહેલો રસ્તો, યાદ રાખજો. કોઈના પપ્પા ધંધો કરતા હોય, મોટા ભાઈ બહેન, પપ્પા કાકા બાપા દાદા જે કોઈ ધંધો કરતા હોય ને પૂછજો કેટલી 20 થાય ત્યારે ધંધા થાય. તો પૈસા કમાવાનો સૌથી સહેલો રસ્તો છે ને એ ભણવાનું છે અને એનાથી નોકરીનો છે. પછી તો તમારે ધંધો કરવો જ જોઈએ. પણ ધંધાનો પણ અમારું જે કારખાનું હતું એ કારખાનાની અંદર ઓટોમેશન, બધી વસ્તુ ઓટોમેટિક કરવાની, બધી જગ્યાએ મશીનો લગાડવાનું કામ મેં કર્યું. પહેલા એ બધું મારા પપ્પા મેન્યુઅલ જાતે કરતા હતા. અમુક વસ્તુ હાથે, અમુક વસ્તુ છે એ બધી બહુ સમય લઈ લેતી હતી. એ બધી વસ્તુને મેં મારા એન્જિનિયરિંગના નોલેજને કામમાં લગાડી અને એને ઓટોમેટિક કરી નાખી. એ વસ્તુને સહેલી કરી નાખી, ઝડપી કરી નાખી. માણસની બદલે ત્યાં આગળ આપણે મશીનો મૂકી દીધા, પંપ મૂકી દીધા, મોટરો લગાવી દીધી, પંપ લગાવી દીધા. જ્યાં જરૂર પડી ત્યાં આગળ અલગ અલગ પ્રકારના કેમિકલનો પ્રયોગ કર્યો શરૂ આપણે. તો એનાથી તમારી પ્રોડક્ટિવિટી વધશે, તમારો ધંધો સારો વધુ ઝડપી થશે. સમજાણું? પણ એના માટે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. મેં કંપનીમાં જોબ કરી હતી, ત્યાંથી હું શીખ્યો. મિકેનિકલ એન્જિનિયરિંગ ભણ્યો, ત્યારે અંદર બધા કન્સેપ્ટ હું શીખ્યો. એ બધા કન્સેપ્ટ મેં મારા ધંધાની અંદર અપ્લાય કર્યા. સમજાણું તમને? તમે જો આજે આપણે ભણાવીએ છીએ તો મને થોડું ઘણું કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, મને થોડું ઘણું કેમેરા સેટ કરતા કે પછી આ બધા સોફ્ટવેરનું થોડું નોલેજ હોવું જોઈએ. આ બધું મને ક્યારે મળશે? જો હું શીખીશ તો. બધું શીખવાનું જ છે. તમને મોબાઈલ મંતરતા આવડે છે તો એ બહુ સારી વસ્તુ છે, એમાં કંઈ ખરાબ નથી. સમજાય? તો આ બધી બાબતો આપણે થોડી ધ્યાનમાં રાખવાની છે. બરાબર? હાલો, ઘણી બધી ચર્ચા વિચારણા થઈ ગઈ ભાઈ, બહુ બધી ચર્ચા થઈ ગઈ. હવે પાછા આપણે મૂળ ધંધામાં આવી જઈએ. આપણે ધ્વનિ તરંગોના ગુણધર્મો આ આપણે શીખવા છે. ધ્વનિ તરંગોના ગુણધર્મો આપણે શીખવા છે. ચાલો, બરાબર? ચાલો. હા, સાચી વાત છે ભાઈ, હું તમને સાચી વાત તે કહીશ હંમેશા. બરાબર ને? તો અહીંયા બસ મારો એક જ ધ્યેય છે કે તમારું ભવિષ્ય સારામાં સારું થાય. મારો એક જ ધ્યેય છે. અને એની અંદર તમને આપણું ભણવાનું અને ખાસ કરીને વિજ્ઞાન ખરેખર બહુ ઉપયોગી થશે. વિજ્ઞાન અને ગણિત બંને, બધા સબ્જેક્ટ ઉપયોગી છે, પણ એમાં ગણિત વિજ્ઞાન તો તમને ઘણા ઉપયોગી થશે. હો ને? મેં પર્સનલી તમને ભલે એવું લાગે કે સાહેબ ગણિતની અંદર હવે આ બધા દાખલા ક્યાં લાગે? ભાઈ બધે કામમાં લાગે દાખલા. તમે મોટા થાવ, ફિલ્ડમાં આવો એટલે તમને ખબર પડશે, બધે દાખલા કામમાં લાગે. મેં દાખલા ગણીને મારા કંપનીની અંદર મોટરો મૂકેલી છે. મેં દાખલા ગણીને બધી પાઇપો ગોઠવેલી છે. પાઇપ ગોઠવવામાં સાહેબ દાખલા થોડા ગણવા પડે? ગણવા પડે. કોઈના ભાઈ બહેન મોટા એન્જિનિયર હોય, ડોક્ટર હોય તો એને પૂછજો, બધાની અંદર ગણતરી કરવી પડે. હો ને? ડોક્ટરે એ ખૂબ ગણતરી કરવી પડે. પછી ક્યારેક હવે એની ચર્ચા પછી આપણે કરશું. પેલા અહીંયા જુઓ,
ધ્વનિ તરંગના ગુણધર્મ આવૃત્તિ, કંપ વિસ્તાર અને ઝડપ વડે વર્ણવી શકીએ. કોઈ પણ ધ્વનિ છે. હવે જો આપણે થોડાક એની ટેકનિકલ ડેપ્થમાં પડીએ કે ધ્વનિના તરંગો આપણે સમજી લીધા કે સાહેબ ધ્વનિના તરંગો છે ને એ દબાણ અને ઘનતા એ વધઘટ થાય, ધ્વનિના તરંગો એ રીતે ઉત્પન્ન થાય. બરાબર, એ ઉત્પન્ન થયેલા ધ્વનિનું પ્રસરણ થાય એમાં વધુ ઓછું દબાણ, એ રીતે આપણે એને સમજી શકીએ. બરાબર. હવે એનો ગાણિતિક રીતે અભ્યાસ કરવા માટે આપણે આવૃત્તિ, કંપ વિસ્તાર અને ઝડપ આ 3 ગુણધર્મનો અભ્યાસ કરવો પડશે. આવૃત્તિ, કંપ વિસ્તાર અને ઝડપ આ 3નો અભ્યાસ આપણે કરવો પડશે. અહીંયા લખ્યું છે ને એનાથી બહુ કાંઈ તમને સમજાશે નહીં. હું તમને આમને એમ સમજાવી દઉં. જો શું કહેવાય. સૌથી પહેલી વસ્તુ તમે ધ્યાનમાં લ્યો. હવે મને લાગે છે કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે કે જ્યારે કોઈ સ્પીકર છે એ આપણા માટે ધ્વનિનો સ્ત્રોત છે, કે જ્યાંથી ધ્વનિ આવે છે. આ ધ્વનિનો સ્ત્રોત છે. ધ્વનિના સ્ત્રોતમાંથી કેટલીક ઊર્જા નીકળે. આ ઊર્જાના કારણે હવાના કણો દોલન કરે, કંપન કરે. અને આ દોલન કંપનના કારણે ક્યારેક આ કણો પાસે આવી જાય, ક્યારેક આ કણો દૂર જતા રહે. ક્યારેક આ કણો પાસે આવી જાય, ક્યારેક આ કણો દૂર જતા રહે. જ્યાં કણો પાસે આવી જાય ત્યાં આગળ ઘનતા વધારે હોય, ત્યાં આગળ દબાણ વધારે હોય. જ્યાં આગળ આ કણો દૂર જતા રહે ત્યાં આગળ ઘનતા ઓછી હોય, ત્યાં આગળ દબાણ ઓછું હોય. જો દબાણ ઓછું, આ ઘનતા ઓછી. આટલું પેલા હું જે બોલ્યું એ સમજાય બધાને? મને હા કે ના કયો, પછી આપણે આગળની ચર્ચા શરૂ કરીએ. આ સમજાણું કે તમે જ્યારે બોલો છો ત્યારે તમારી આસપાસની હવા, નિયતિબેન, હવાના કણો દોલન કરતા હોય. હું ફરીવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. કાલે લગભગ અડધો પોણો લેક્ચર 2 દિવસથી આપણે આ બાબત પાછળ કાઢીએ છીએ. સમજો બેટા, હું બોલું છું. હું બોલું એનો મતલબ મેં મારા શરીરમાંથી, મારા મોઢામાંથી એક ઊર્જા હવામાં છોડી. આ ઊર્જાના કારણે અહીંયા રહેલા હવાના કણો આમ વાઇબ્રેટ કરવા માંડ્યા, કંપન કરવા માંડ્યા. કંપન એટલે હવાના કણો નજીક દૂર, હવાના કણો આમ થાય. પણ હવાનો એક કણ અહીંયા નથી, ઘણા બધા કણો છે. એટલે આ કણ જ્યારે આમ હલવાની શરૂઆત કરે ત્યારે એ આગળના કણને ધક્કો મારે, એટલે આ હલનચલન શરૂ કરે. એટલે એના આગળના કણને ધક્કો વાગે એટલે આ શરૂ કરે, એટલે એના આગળના કણને ધક્કો વાગે એટલે આ શરૂ કરે. એમ એક પછી એક કણો છે એ ક્રમશઃ કંપન કરતા જાય. આ બધા કંપનોની અંદર ક્યારેક કણો નજીક આવે ત્યારે, હવાના કણો નજીક આવે ત્યારે ઘનતા વધે, ક્યારેક કણો દૂર જાય ત્યારે ઘનતા ઘટે. તો આવા ઘનતાના ફેરફારો આપણી આજુબાજુના વાતાવરણમાં બધે આપણને જોવા મળે, અનુભવવા મળે. તો જ્યાં કણો ભેગા થાય ત્યાં ઘનતા વધે, ત્યાં હવાનું દબાણ વધે. અને એ દબાણ વધે એ ભાગને આપણે કમ્પ્રેશન એટલે સંઘનન નામ આપેલું છે. જ્યાં દબાણ ઘટે એને રેરફેક્શન એટલે વિઘનન નામ આપેલું છે. હવે ધ્યાન આપજો, આ વધુ ઘનતા કે ઓછી ઘનતા અથવા વધુ દબાણ કે ઓછું દબાણ એને આપણે આવા તરંગ સ્વરૂપે દર્શાવવું છે. યાદ રાખજો, એને આપણે લેક્ચર બેટા 8 વાગ્યા સુધી હશે દીકરા, 8 વાગ્યા સુધી લેક્ચર હશે. અને 8 વાગ્યા સુધી સમજાણું બેટા? હવે ધ્યાન આપજો તમે તારે. હજી થોડું આગળ વધુ ભણશું ને એમ ક્લિયર થતું જશે. હવે કદાચ જો થોડું ઘણું તમને ન સમજાણું હોય તો એને આપણે તરંગ સ્વરૂપે દર્શાવવું છે. અહીંયા જોજો, તો આપણે એવો નિયમ બનાવ્યો કે સાહેબ જ્યારે વધુ ઘનતા અથવા વધુ દબાણ તમને મળે ને, બરાબર, ત્યારે તમે જો આ એક લાઈન બનાવી,
આ એક લાઈન મેં બનાવી અહીંયા, અને ઉપર છે ને ઉપર એ જ્યારે વધુ દબાણ હશે ને, એટલે કે આવું પોઝિટિવ પ્રેશર હશે ને, વધુ દબાણ વાળો વિસ્તાર, ત્યારે હું એને ઉપર દર્શાવીશ, અને ઓછા દબાણ વાળો વિસ્તાર હશે ને ત્યારે એને હું નીચે દર્શાવીશ. તો અહીંયા આગળ દબાણ એક ઝટકે વધઘટ ન થાય, વધારે પછી ઓછું ઓછું ઓછું, પછી ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય, પછી ઓછામાં ઓછું થઈ જાય, પછી વધતું જાય વધતું જાય વધતું જાય, પછી વધુમાં વધુ થાય, પછી ઘટતું જાય ઘટતું જાય, એવી રીતે વધઘટ થાય. સમજો છો તમે? અહીંયા આગળ જે વિસ્તાર બતાય છે એ અહીંયા મેક્સિમમ વધુમાં વધુ દબાણ, જો અહીંયા લીટી દોરી ત્યાં, પછી ધીમે ધીમે દબાણ ઓછું થાય ઓછું થાય ઓછું થાય અને ન્યૂનતમ થાય, ફરી પાછું ધીમે વધતું જાય વધતું જાય વધતું જાય અને મહત્તમ થાય. એવી રીતે દબાણ વધઘટ થતું હોય તો અહીંયા આગળ સમજો કે દબાણ છે ને એ વધતું જાય વધતું જાય વધતું જાય મહત્તમ, ઓછું થાય તો જાય ઓછું થતું જાય મીડિયમ, અને ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય ન્યૂનતમ દબાણ આવી ગયું. એવી રીતે આપણે આ ઘનતાની વધઘટને અહીંયા ફેરવી નાખી. જરા તમે અહીંયા પ્રયત્ન કરો સમજવાનો. આ છે ને એ વધુ ઘનતા અથવા વધુ દબાણનો વિસ્તાર છે, એને આપણે આવી રીતે દર્શાવ્યો. જો આ વધુ ઘનતા કે વધુ દબાણનો વિસ્તાર છે એને આપણે આમ દર્શાવ્યો, એને સંઘનન, આ સંઘનનના વિસ્તારને આમ દર્શાવ્યો. એમાં સેન્ટરમાં છે ને આ જગ્યા દેખાય ને અહીંયા, ત્યાં સૌથી વધુ દબાણ હશે ને અહીંયા ક્રમશઃ ઓછું ઓછું દબાણ હશે. જ્યાં આગળ વિઘનનનો વિસ્તાર આવ્યો ને, જો વિઘનનનો વિસ્તાર, એને આપણે આમ દર્શાવ્યો, આવી રીતે આમ નીચે નીચે આમ કરીને દર્શાવ્યો, આમ વિઘનનના વિસ્તારો. એમાં પણ સેન્ટરમાં સૌથી ઓછું દબાણ હશે ને પછી થોડું થોડું દબાણ છે વધતું જશે. તો વધુ દબાણ વાળો વિસ્તાર એને આવો ઊંચો ઢોરો કરીને દર્શાવ્યો આમ, અને ઓછા દબાણ વાળો વિસ્તાર, ઓછા દબાણ વાળો વિસ્તાર એને આમ ખાડો કરીને બતાવવાનો રિવાજ આપણે રાખ્યો, જેનાથી આ વસ્તુને સરળતાથી સમજી શકાય. ફરીવાર સમજાવું છું. દબાણ વધઘટ થઈ સાહેબ એ તો ખબર પડી ગઈ. તો જો સાહેબ વધુ દબાણ વાળો વિસ્તાર, ઓછા દબાણ વાળો વિસ્તાર, વધુ દબાણ વાળો વિસ્તાર, ઓછા દબાણ વાળો વિસ્તાર, વધુ દબાણ વાળો વિસ્તાર, ઓછા દબાણ વાળો વિસ્તાર. તો વધુ દબાણને ઢોરા વડે અને ઓછા દબાણને આવા ખાડા વડે દર્શાવવાનો રિવાજ આપણે બનાવ્યો, જેથી એને સરળતાથી સમજી શકીએ. બોલો આટલું બધાને સમજાય છે બેટા? આ વસ્તુ ખ્યાલ આવી ગઈ કે આપણે શું કરવાનો પ્રયત્ન, આપણે દર્શાવવાનું, એને બહુ સરળ ભાષામાં તમે એવું સમજો, આવી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. તો હવે આવો ખાડો અને ઢોરો, એના માટે આપણે અલગ શબ્દો બનાવ્યા. આ જે ઊંચાઈ વાળો વિસ્તાર આમ દેખાય છે આમ, એને આપણે નામ આપ્યું શૃંગ, એને નામ આપ્યું શૃંગ. અને આ ખાડા વાળો વિસ્તાર જે બતાય છે નીચેનો, એને નામ આપ્યું ગર્ત, એને નામ આપ્યું ગર્ત. તો આપણે અહીંયા અંતર સાથે આમ આગળ 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 તમે જાતા જાઓ તો અંતર સાથે ઘનતા કે દબાણમાં કેવો ફેરફાર થાય એનો એક આલેખ રજૂ કર્યો. આપણે અહીંયા આલેખ રજૂ કર્યો. તો અહીંયા લખ્યું છે જુઓ કે A અને B છે ને એ ધ્વનિની ઘનતા કે દબાણના પરિવર્તનના રૂપમાં સંચરણ એટલે પ્રસરણ, સંચરણ એટલે પ્રસરણ. કઈ રીતે ઘનતાના સ્વરૂપમાં પ્રસરણ થાય, કઈ રીતે દબાણના સ્વરૂપમાં પ્રસરણ થાય, બે સરખું જ હોય મોરલેસ. હવે આપણે ઘનતા અને દબાણને આલેખીય રીતે બતાવ્યું, આલેખ બતાવ્યો આપણે, આલેખ કે વધુ દબાણ હોય ને સાહેબ એને આવો ઢોરો કરીને બતાવો, ઓછું દબાણ હોય ને એને ખાડો કરીને બતાવો, તો આવો ઢોરો ખાડો ઢોરો ખાડો એવું તમે બતાવી દીધું. એવી પેટર્ન આપણે બનાવી દીધી. સમજાણું? એવી પેટર્ન આપણે બનાવી દીધી છે. એવી પેટર્ન બનાવી દીધી. શા માટે એવી પેટર્ન બનાવી? સરખું સમજાય એટલે. આ ગ્રાફ ઉપરથી, આ જે ગ્રાફ આપણે બનાવ્યો, આ ગ્રાફ એની ઉપરથી સમજવું બહુ સરળ છે. હવે આપણે આ બધાનો અભ્યાસ નહીં કરીએ, આ બધું સમજીને આ ગ્રાફ બનાવીને હવે આપણે ગ્રાફનો અભ્યાસ કરશું.
જેમ કે આ આખો એરિયા છે એનો કેમ તમે મેપ બનાવ્યો, ગૂગલ મેપમાં મેપ મળે ને, તો આપણે અભ્યાસ પછી મેપ ઉપરથી કરીએ સાહેબ ક્યાં જવું ક્યાં જવું. તો સમજો કે આ જે રિયલ લાઈફમાં પરિસ્થિતિ છે એના ઉપરથી એક ગ્રાફ બનાવ્યો અને હવે આપણે આ ગ્રાફનો અભ્યાસ કરવાનો છે. બોલો સમજાણું? આટલું ખ્યાલ આવી ગયું? હા, એ ઉલટો વાય ને એ તમને સમજાવો બેટા. સર જે પેલી આકૃતિ છે ઘનતા વાળી, તો હા. તો એની અંદર તમે એમ કીધું કે જ્યાં આમ વધારે વાળા જે ટપકા ટપકા એ આકૃતિમાં દેખાય હા. ત્યાં કદ તો વધારે હોય, તો કદ જ્યાં વધારે હોય ને ઘનતા ઓછી હોય ને? નહીં 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 બેટા, સાંભળો, તમે સમજો કે કદ બધે અચળ છે, કદ અચળ છે. સાંભળો, આ એક વિસ્તાર તમે આટલો પસંદ કરો ને દીકરા, અને આ બીજો વિસ્તાર તમે પસંદ કરો ને, આ વિસ્તાર મેં પસંદ કર્યો આટલો, આ બીજો વિસ્તાર મેં પસંદ કર્યો આટલો, તો આ બેયનું કદ સરખું જ હોય. સમજાણું? આ બંનેનું કદ સરખું હોય એટલા માટે અહીંયા વધારે અણુ હશે તો દબાણ વધારે, ઘનતા વધારે, ઓછા અણુ હશે તો એની ઘનતા ઓછી. એક એક વિભાગ પાડી દીધા આપણે. જો આ પહેલો વિભાગ, આ બીજો વિભાગ, આ ત્રીજો વિભાગ. સમજાય છે બેટા? બરાબર? એ રિલેશન થી તમારે સમજવું હોય તો સરખા કદનું આપણે અધ્યયન કરીએ છીએ એટલા માટે. ખ્યાલ આવ્યો બેટા? ઓકે સર. હા હા. તો સમજો, થોડું અઘરું કદાચ લાગી શકે આ, પણ હું તમને જેટલું કહું ને એટલું તમે જો ખ્યાલ રાખશો ને તો બીજો કોઈ તમને વાંધો આવશે નહીં. બરાબર? આ ગ્રાફ ઉપર હવે ફોકસ કરો, આની ઉપર કોન્સન્ટ્રેટ કરો, બાકી બધું ગયું તેલ પીવા. હવે તમે ખાલી આ આકૃતિને પકડી રાખો, આ આકૃતિને, અને એની ઉપરથી હું તમને એક એક વસ્તુ સમજાવતો જાઉં. અહીંયા ધ્યાન આપજો. તમે ખાલી આ આકૃતિને પકડી રાખો, એની ઉપરથી આપણે એક એક વસ્તુ સમજતા જઈએ. ધ્યાન આપજો. અહીંયા જોજો, હવે આપણે ધ્વનિના તરંગોને આ રીતે દર્શાવી દીધા. ધ્વનિના તરંગોને આપણે આ રીતે દર્શાવવાનું શરૂ કરી દીધું, આવી રીતે. અને કઈ રીતે દર્શાવ્યા એ તમે સમજી ગયા, કઈ રીતે દર્શાવ્યા એ તમે હવે ધીરે ધીરે સમજી ગયા. ચાલો જોજો. હવે ધ્વનિના તરંગોને આપણે આ રીતે દર્શાવવા માંડ્યા, આ રીતે સાહેબ. શૃંગ ગર્ત, શૃંગ ગર્ત, શૃંગ. થોડોક આડેવડો ગ્રાફ બન્યો, કાંઈ વાંધો નહીં. શૃંગ ગર્ત મોટા મોટા થઈ ગયા. અહીંયા કરું, આ શૃંગ અને આ ગર્ત. બરાબર? આવો એક વિભાગ લીધો, આવો વિભાગ લઈ લીધો આપણે. આવું શૃંગ ગર્ત મને મળ્યું. પહેલું શૃંગ અને ગર્ત મળી ગયું મને અહીંયા. બરાબર? પછી બીજું શૃંગ અને ગર્ત મળી ગયું મને અહીંયા, આ રીતે. આવા શૃંગ ગર્ત ચાલ્યા જ રાખશે. આવા શૃંગ અને ગર્ત, આવા શૃંગ અને ગર્ત ચાલ્યા રાખશે. હવે તમે સમજો, આ એક જે તમને બતાડો ને, એક પછી આ બીજું, પછી આ ત્રીજું, આ એક એક તરંગનો એક ભાગ છે. આ તરંગનો એક ભાગ સમજો, આ એક તરંગ આપણું નાનું થયું. આવા કન્ટિન્યુઅસ, આવું બીજું, ત્રીજું, ચોથું, આવું ચાલ્યા રાખશે. આવા કન્ટિન્યુઅસ આપણા તરંગના ભાગો છે. આવું તમે સમજો, આ આપણો તરંગના ભાગો. આ એક જે આપણને મળ્યું ને એ તરંગ આપણું, આ આપણું તરંગ છે. એક ભાગ સમજો, એક જ મિનિટ અહીંયા સમજો. આ એક આપણું થયું તરંગ, આ એક, આ બે, ત્રણ, એવી રીતે. હવે એક તરંગની જેટલી આ લંબાઈ થઈ ને સાહેબ, અહીંયાથી શરૂ કરીને અહીંયા આટલી, અહીંયાથી શરૂ કરીને અહીંયા, પછી પાછી આ પેટર્ન રિપીટ થાય. આને કહેવાય તરંગ લંબાઈ. તરંગ લંબાઈ, એકદમ નામ સરળ જ છે કે આ એક તરંગની જેટલી લંબાઈ છે એને કહેવાય તરંગ લંબાઈ. પછી તો પાછું રિપીટ થાય છે, આ રિપીટ રિપીટ. બરાબર? તો એક તરંગની જેટલી લંબાઈ છે એને કહેવાય તરંગ લંબાઈ. એને દર્શાવાય લેમ્ડાથી. આ જે ઊંધો વાય છે બેટા, એનું નામ છે લેમ્ડા. કેવા ડા? લેમ્ડા. આ ગ્રીક લેટર છે, આલ્ફા બીટા ગામા, એવું નામ સાંભળ્યું છે આપણું, આલ્ફા નામ છે ને, તો એ આલ્ફા બીટા ગામા કપ્પા લેમ્ડા આયોટા
ઝેટા, પેટા, થીટા એવા બધા ગ્રીક લેટર છે. એમાંથી આ એક લેમ્ડા છે. તો તરંગ લંબાઈને આપણે દર્શાવીએ લેમ્ડાથી. લેમ્ડાથી તરંગ લંબાઈને દર્શાવીએ. તો પહેલી વસ્તુ આપણને ખબર પડી ગઈ, તરંગ લંબાઈ. તરંગ લંબાઈ. પછી બીજી વસ્તુ જુઓ કે સાહેબ જુઓ અહીંયા આ ઊંચાઈ છે, આ એક માપ મળ્યું. જેટલું આ માપ હશે એટલું આ માપ હશે, મેક્સિમમ આ વધુમાં વધુ આ જ્યાં સુધી ગયું ને આટલું, આટલું. આને આપણે નામ આપ્યું કંપ વિસ્તાર. આપ સરખું જ હોય, આ જેટલું હોય એટલું જ આ હોય. ધારો કે આ 5 સેન્ટીમીટર તો આ 5, આ 5 5 5 5 બધે. આ નહીં હો, આ નહીં, આ નથી, આની વાત નથી કરતા. મેક્સિમમ જેટલું હોય એટલું, એટલે કે આ નીચે. આ બીજું આપણને મળ્યું કંપ વિસ્તાર. કંપ વિસ્તાર. કંપ વિસ્તાર. પહેલું મળ્યું આપણને તરંગ લંબાઈ, એટલે આ એક જે પેટર્ન બની ને આ એની લંબાઈ અહીંથી શરૂ કરીને અહીંયા, એને કહેવાય તરંગ લંબાઈ. બીજું કીધું કે સાહેબ આ જેટલું ઊંચું ગયું ને, આ મધ્યમાન સ્થાનથી જેટલું મહત્તમ ઊંચું ગયું ને, અથવા જેટલું મહત્તમ નીચું, એ બે સરખું જ છે, એને કહેવાય કંપ વિસ્તાર. અંગ્રેજીમાં એને એમ્પ્લિટ્યુડ કહેવાય, એટલા માટે એ વડે દર્શાવે. આનો રિવાજ આપણે રાખ્યો લેમ્ડાથી. બોલો આ બે સમજતા જજો. કદાચ બસ હું કહું એટલું ખાલી યાદ રાખો. કદાચ બહુ વસ્તુ ન ખબર પડે તો આટલું યાદ રાખો કે આ એક પેટર્ન, એની લંબાઈ એને કહેવાય તરંગ લંબાઈ. આ મધ્યમાન સ્થાનથી જેટલા મહત્તમ ઊંચે કે મહત્તમ નીચે જાઓ એને કંપ વિસ્તાર કહેવાય. આ બે વસ્તુ તમે સમજ્યા. અને ત્રીજી વસ્તુ આપણે ભણવી છે એને કહેવાય આવૃત્તિ. એને કહેવાય આવૃત્તિ. હવે આવૃત્તિ કોને કહેવાય એ થોડું તમે સમજજો. અહીંયા એક શબ્દ આપણે ભણવો છે આવૃત્તિ. ત્રીજો શબ્દ ભણવો છે આવૃત્તિ. આવૃત્તિ. તો આવૃત્તિ હું તમને પ્રયત્ન કરું એક આકૃતિના મદદથી એને આવૃત્તિને આપણે સમજીએ. જોજો અહીંયા આ તરંગ જુઓ એટલે આવૃત્તિ આપણને તરત સમજાઈ જાય કે આવૃત્તિ કોને કહેવાય. જોજો હું અહીંયા ઊભો રહ્યો સાહેબ, એક જગ્યાએ મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. અહીંયા ધ્યાન કેન્દ્રિત કર્યું. માનો કે અહીંયા આગળ, અહીંયા મારું ધ્યાન મેં કેન્દ્રિત કર્યું. ક્યાં ગયું? અહીંયા રાખો. અહીંયા આ બિંદુ ઉપર મારું ધ્યાન મેં કેન્દ્રિત કર્યું. અને હવે હું ગણું છું કે કેટલા. જોજો સરળતા માટે હું આને એક આકાર લઈ લઉં. આમ તો એક આકાર આવો છે, આ એક આખો આકાર આવો છે, બરાબર? આવું તો હું ગણું છું કે એક સેકન્ડમાં આવા કેટલા આકાર મારી નજર સામેથી પસાર થાય છે, એને આવૃત્તિ કહેવાય. એક સેકન્ડમાં આવા કેટલા આકાર, આ 1 2 3 4 5. એક બીજું કામ કરીએ. તમે રોડમાં સાઈડમાં બેઠા છો, તમે હાવ નવરા ધૂપ છો, એકદમ નવરા છો, તમે રોડ ઉપર બેઠા છો અને રોડના કિનારે બેઠા બેઠા તમે ગણો છો કે મારી સામેથી કેટલા વાહન પસાર થયા. 1 2 3. તમે ગણ્યું સાહેબ, મેં કલાકમાં 500 વાહન ગણી નાખ્યા સાહેબ. માનો કે કલાકમાં 500, તો આ એક કલાકમાં 500 વાહન. આમ લખો ને 500. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વાહન પ્રતિ કલાક. તો આ તમે વાહનની આવૃત્તિ ગણી એવું કહેવાય. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આવો શબ્દ અંગ્રેજીમાં છે. તો તમારે પણ ગણવાના છે શું? આવા તરંગો 1
2 3 4 પણ આવા તરંગો તમારે ગણવાના છે પ્રતિ સેકન્ડ કે સાહેબ 1 સેકન્ડમાં આવા કેટલા તરંગો 1 2 3 4 1 સેકન્ડમાં કેટલા તરંગો પસાર થાય છે એક જગ્યાએથી. હું અહીંયા બેઠો અને જોઉં છું કે આ જગ્યાએથી સાહેબ આવું સ્થિર નથી, આ હલનચલન થતું રહેશે સતત. આપણે અભ્યાસ કરવા માટે એને રોકી દીધું. 1 સેકન્ડમાં કેટલા તરંગો પસાર થયા, કેટલી સાયકલ. આ સાયકલ એટલે એક સાયકલ, આને એક સાયકલ હું કહું છું. આ એક સાયકલ, આ બીજી, ત્રીજી, ચોથી. સાયકલ એટલે ચક્ર, આવી પેટર્ન. આ થોડું થોડું તમને સમજાય છે? હા, આવૃત્તિ ચેતનાબેન હું એ જ કહું છું તમને. આવૃત્તિ કોને કહેવાય એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આવૃત્તિ એટલે શું. તો કે જો આ તરંગો સતત આવી રીતે ગતિ કરતા હશે, આ તરંગો સતત આવી રીતે ગતિ કરતા હશે. આમ આ તો એકદમ ધીમે ધીમે જાય છે, પણ આ બહુ ફાસ્ટ ગતિ કરતા હોય આવી રીતે. અને તમે ગણો છો કે 1 સેકન્ડમાં આવા 1 2 3 એવા કેટલા તરંગો પસાર થયા, એને કહેવાય આવૃત્તિ. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. અથવા બીજું તમને કહું, જો અહીંયા આગળ આ હાથ છે ને તમારો, એ ધારો કે તમે અહીંથી શરૂ કર્યો, અહીંથી શરૂ કરો, અહીંથી, તો ઉપરથી નીચે, નીચેથી ઉપર 1 સાયકલ, પાછું ઉપરથી નીચે, નીચેથી ઉપર બીજી સાયકલ, પાછું ઉપરથી નીચે, નીચેથી ઉપર ત્રીજી સાયકલ. જો 1 2 3, આમ અહીંથી હું શરૂ કરું ઉપર અને નીચે, પાછું અહીંયા 1 2 3 4 5. તો માનો કે હું 1 સેકન્ડમાં 5 વાર આમ કરી નાખું તો આવૃત્તિ 5 કહેવાય. 1 સેકન્ડમાં હું અહીંથી શરૂ કરી ઉપર નીચે અહીંયા, ઉપર નીચે અહીંયા, આવું 10 વાર કરી નાખું તો આવૃત્તિ 10 કહેવાય. આવું 50 વાર કરી નાખું તો આવૃત્તિ 50 કહેવાય. હવે થોડું થોડું તમને સમજાય છે કે 1 સેકન્ડમાં દોલનોની સંખ્યા એને આવૃત્તિ કહેવાય. 1 સેકન્ડમાં દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. બસ આટલું સમજો, પછી હું તમને ધીરે ધીરે આગળ બધું તમને સમજાતું જશે. આ તરંગો સતત આમ આગળ વધતા હોય, આમ 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 આમ, અને તમે હાવ નવરીના છો ને અહીંયા બેઠા છો કે સાહેબ 1 સેકન્ડમાં કેટલા તરંગો જાય છે, લાવો આપણે ગણીએ. તો 1 સેકન્ડમાં 1 2 3 4 5 એમ 10 તરંગો પસાર થઈ ગયા, તો આની આવૃત્તિ 10 હર્ટ્ઝ કહેવાય. 10 હર્ટ્ઝ. હર્ટ્ઝ બર્ટ્ઝ બધું હમણાં આપણે સમજીએ, પણ હું તમને ખાલી આવૃત્તિ શબ્દ સમજાવવા માંગુ છું. આવૃત્તિ શબ્દ સમજાવવા માંગુ છું. અને ચોથો શબ્દ છે ઝડપ. ઝડપ. તો ઝડપ તો તમને સમજાઈ ગઈ કે કેટલી સ્પીડમાં. એમ આમ આમ થાય મારો હાથ, આમ 1 2 3, તો આ તરંગો આમ ધીમે ધીમે જશે. 1 2 3, આમ ધીમે ધીમે. હું ફાસ્ટ મારો હાથ આમ કરું 1 2 3 4, તો આ તરંગો 1 2 3 4 ઝડપથી. બસ એ ઝડપ, કે કેટલા ઝડપથી તરંગો આમ આગળ વધે છે એને ઝડપ કહેવાય. એ ઝડપ તો સામાન્ય આપણે જે સમજો છો ને તમે ઝડપ, એ ઝડપ, આ ઝડપ. બરાબર. અને હજી આપણે કંઈક એની અંદર બસ આટલું અત્યારે તો સમજે. તરંગ લંબાઈ, કંપ વિસ્તાર, આવૃત્તિ અને ઝડપ, આટલી બાબતો આપણે સમજ્યા. તરંગ લંબાઈ એટલે આવી એક સાયકલની લંબાઈ, એને કહેવાય તરંગ લંબાઈ. કંપ વિસ્તાર એટલે મધ્યમાં સ્થાનથી કોઈ એક બાજુ કેટલું મહત્તમ ઊંચું કે નીચું છે એને કહેવાય કંપ વિસ્તાર. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં આવી 1 2 3 આવી કેટલી સાયકલ પસાર થાય છે 1 સેકન્ડમાં, એને કહેવાય આવૃત્તિ. ઝડપ એટલે તો ઝડપ, કેટલું ફાસ્ટ જાય છે, બસ એ ઝડપ જ છે. બરાબર. આમ મેં કીધું કે એક તરંગ, બીજું તરંગ, એની બદલે આમ 1 2 3 4 5 ઝડપથી, બસ એ ઝડપ છે. આટલું મને લાગે છે કે સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા એને આવૃત્તિ કહેવાય. વેદાંતભાઈ બરાબર છે. 1 સેકન્ડમાં, સાયકલ પર સેકન્ડ એવું એને અંગ્રેજીમાં બોલાય. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા.
કાંઈ વાંધો નહીં. આને આપણે કામ કરશું, ફરી વખત પાછું આવતા લેક્ચરમાં એને સમજવાનો પ્રયત્ન કર. સંકેતભાઈ, ઝડપ એટલે તમે સાયકલ સ્કૂટર જે ચલાવો છો બેટા, એ ઝડપ એટલે તમે કેમ 20 ની ઝડપથી ચલાવો, 20 કિલોમીટર પ્રતિ કલાક, 50 કિલોમીટર પ્રતિ કલાક, ગાડી લઈ જાઓ હાઈવે ઉપર 100 કિલોમીટર, બસ એ જ તમારી છે એ ઝડપ છે. બરાબર, એ ઝડપ તરંગ માટે છે. સમજી ગયા? હા, હું ફરીવાર પાછું આવતા વખતે આપણે એને ફરી વખત સમજશું, આકૃતિની મદદથી, વિડીયોની મદદથી સમજવાની કોશિશ કરશું. ત્યાં સુધી તમે એને એકવાર વાંચજો ખરા, એટલે બરાબર ચોક્કસ દ્રઢ થઈ જશે મગજમાં. ફરીવાર નિયતિબેન હું સમજાવીશ તમને, પણ આ લેક્ચરમાં નહીં, એને ફરી વખત પાછું આવતા લેક્ચરમાં આપણે સમજશું, આવતા લેક્ચરમાં. બરાબર, એટલે વધારે તમને સમજાશે. ચાલો, અહીંયા મને તમે જવાબ આપજો થોડો, કે અહીંયા આગળ પહેલી આકૃતિ આ પહેલી અને આ બીજી આકૃતિ, આ બંને આકૃતિમાં કોની તરંગ લંબાઈ વધુ છે? કોની તરંગ લંબાઈ વધુ છે? પહેલી આકૃતિની કે બીજીની? એટલે પહેલા તરંગની કે બીજાની? કોની તરંગ લંબાઈ વધુ છે? તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા વધુ કોનું છે એ મને કહો, પહેલાનું કે બીજાનું? भाई साहब क्या बात कर रहे हो? जानवी बेन कैसे बीजानु, राजवीर सिंह कैसे पहलानु, हेत भाई कैसे पहलानु, अथवा बेयनु समान एवं रीते होई शके? पहलू भाई, पहला શું કીધું તમને? તરંગ લંબાઈ એટલે આ પેટર્ન બતાવી છે ને, આ જો આ એક પેટર્ન, આ પહેલી, બસ આ પૂરું. હવે તો રિપીટ થાય છે પાછું આ. તો આ એક પેટર્ન ની લંબાઈ આને કહેવાય તરંગ લંબાઈ, એને દર્શાવાય લેમ્ડાથી. અહીંયા તમે જુઓ ને, અહીંયા જો એક પેટર્ન અહીંયા જ પૂરી થઈ જાય, આ પૂરું, આ પેટર્ન પૂરી, આ તો આ લેમ્ડા છે. બોલો, હવે કોઈને આમાં પ્રશ્ન છે કે સાહેબ આ તરંગ લંબાઈ વધુ, આ તરંગ લંબાઈ ઓછી? એ ખબર પડી ગઈ કે આ વધુ ના ઓછી તરંગ લંબાઈ? ખ્યાલ આવી ગયો? બરાબર, આમાં કોઈને મને લાગે છે પ્રશ્ન નહીં હોય. હવે બીજું, બરાબર, હવે બીજું સમજાણું ભાઈ, તરંગ લંબાઈમાં નો સમજાણું એ જ તે ખાલી કયો મને, નો સમજાણું એ જ તે, નો સમજાણું એ ખાલી કયો. સોનાક્ષી બેન નો સમજાણું તમને, નંદનભાઈ ને નો સમજાણું, નિયતિબેન ને નો સમજાણું. નિયતિબેન, તમારી આકૃતિ, આંખની સામે જે આકૃતિ છે એને જુઓ. નંદનભાઈ, આ આકૃતિમાં જુઓ, તમને એવું ખબર પડે કે આ પેટર્ન છે ને રિપીટ થાય છે. જો આ 1, આ 2, આ 3, આવી પેટર્ન રિપીટ થાય છે. તો આને આપણે નામ આપ્યું એક તરંગ. આ એક તરંગ છે, એની લંબાઈ આમ, આ લંબાઈ, આ પેલો છેડેથી લઈને અહીંયા સુધી, એને કીધું લેમ્ડા. તો આના માટે આ લેમ્ડા કેટલું થયું? આટલું થયું સાહેબ, જો આટલું. આ લેમ્ડા આના માટે આટલું થયું. એને પેલી આકૃતિ માટે લેમ્ડા 1 લખું. અને અહીંયા તમે જુઓ તો અહીંયા જરા આ એક વાર, આ બીજી પેટર્ન, આવી એક પેટર્નની લંબાઈ ગમે ત્યાંથી પકડી લેજો. આ રે, આને હું કહી દઉં લેમ્ડા 2. કઈ લંબાઈ તમને વધુ દેખાય છે? આ પહેલાની દેખાય છે ને, તો આની તરંગ લંબાઈ વધારે થઈ. હવે મને લાગે છે કે આના કરતા વધુ સ્પષ્ટ આપણે કાંઈ ન સમજી શકીએ. સમજાણું? ખ્યાલ આવી ગયો બેટા નંદનભાઈ? હાલો, ચાલો, આટલું ખબર પડી ગઈ. બસ હવે અહીંયા, હવે બીજો કન્સેપ્ટ, હવે લખવાનું બંધ, બીજો કન્સેપ્ટ સમજો. અહીંયા બીજો કન્સેપ્ટ સમજો. ધારો કે આ અક્ષ ઉપર સમય, ચાલો ધારવા નથી, સમય છે જ તે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા સમય છે આપણો 0 સેકન્ડ, 0 સેકન્ડ સમય છે. અને આ ગ્રાફ અહીંયા પહોંચ્યો ત્યારે અહીંયા સુધી આપણો સમય એ ધારો કે 5 સેકન્ડ છે. 5 સેકન્ડ, 5 જવા દે ને, 1 લઈ લઈએ એટલે સરખું પડે તમને. 1 સેકન્ડ છે. અહીં સુધી 1 સેકન્ડનો સમય આપણે લીધો. તો મને તમે કહો કે કોની આવૃત્તિ? આ પેલું F1
આને કીધું પહેલું તરંગ અને આને કીધું બીજું. કયા ધ્વનિની આવૃત્તિ વધુ છે? F1 વધુ હશે કે F2? કોની આવૃત્તિ વધુ છે? આવૃત્તિ એટલે સાયકલ પર સેકન્ડ. એક સેકન્ડમાં સાયકલની સંખ્યા. સાયકલ હું આને કહું છું. આ સાયકલ છે. એક સાયકલ, બીજી સાયકલ, ત્રીજી સાયકલ, ચોથી સાયકલ, પાંચમી સાયકલ, એને હું સાયકલ કહું. કોની આવૃત્તિ વધુ છે આ બંને આકૃતિમાં? બીજું 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 બીજું. સરસ. કેટલાને નો સમજાણું એ ખાલી n લખી નાખો. નો સમજાણું એ ખાલી n લખી નાખો. n નો સમજાણું n લખી નાખો એટલે હું તમને સમજાવી દઉં. નો સમજાણું એ ખાલી n લખી નાખો એટલે હું તમને સમજાવી દઉં. ફરીવાર નંદનભાઈ, કિંજલબેન, જયેશભાઈ, અહીંયા ધ્યાન આપો દીકરા. અહીંયા જો, એક સેકન્ડની અંદર અહીંયા આગળ જો બેટા, આ એક, આ અડધું, અને કાઢી નાખો થોડી વાર, અને નથી ગણવું કાંઈ, તો લગભગ 1.5 તરંગો ગયા એક સેકન્ડમાં. તો આની આવૃત્તિ 1.5 હર્ટ્ઝ થાય. ઉદાહરણ તરીકે આટલું અડધું કાઢી નાખો, ખાલી ગણતરીની સરળતા માટે. 1 અને અડધું એક સેકન્ડમાં. અહીંયા 1 સેકન્ડનો સમય છે, 0 થી 1. 1 સેકન્ડમાં અહીંયા 1.5 તરંગ પસાર થયા એટલે આની આવૃત્તિ 1.5 કહેવાય. એની જગ્યાએ આમાં જુઓ સાહેબ તમે, આને જવા દો, અડધું જવા દો. આ 1, 2, 3, 4, 5, 6 અને આ અડધું 6.5. અહીંયા 6.5 તરંગો થયા એટલે 6.5 હર્ટ્ઝ આની આવૃત્તિ થઈ. આની આવૃત્તિ છે એ 1.5 હર્ટ્ઝ થઈ. સમજાણું? તો આને કહેવાય વધુ આવૃત્તિ, આને કહેવાય ઓછી આવૃત્તિ. સમજાણું બેટા? નંદનભાઈ, બધાને? આલિયાબેન, સમજાઈ ગયું? હવે ખબર પડી? HZ એટલે હર્ટ્ઝ નો સિમ્બોલ છે. એ બધું આપણે સમજશું, ખાલી અત્યારે કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો. હું ફરીવાર આ બધા કન્સેપ્ટ ફરીવાર હું રિપીટ કરીશ આવતા લેક્ચરની અંદર વિથ ધી હેલ્પ ઓફ એનિમેશન. આપણે થોડા વિડીયો, આકૃતિઓ, એની મદદથી ફરીવાર હું તમને આ કન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર? તો આટલું કામ આપણે આજના દિવસમાં રાખીએ. તમારે શું કરવાનું છે? તમને સમજાય કે ન સમજાય, તમને સમજાય કે ન સમજાય, તમારે પુસ્તકમાંથી આ 11.2.2 મુદ્દો છે ને, ધ્વનિ તરંગના ગુણધર્મો. આ ધ્વનિ તરંગના ગુણધર્મો એટલે કે આ પેજ નંબર 100 ને કેટલા છે? 129, 130 અને 131. આટલું 29, 30 અને 31. ઘરકામમાં શું કરવાનું છે તમારે? ઘરકામમાં તો કે પેજ નંબર 129 થી 131 વાંચવા, સમજવા, આટલો પ્રયત્ન કરવાનો છે. અને કોઈ મુદ્દા તમને મળી જાય તો લખવાના. મળે તો મુદ્દા, વ્યાખ્યા, એવું તમને કઈ મળી જાય, અગત્યના મુદ્દા મળી જાય તો એને એકવાર લખજો. પહેલું કામ તમે એ કરજો કે 129 થી 131મો પેજ એ વાંચજો. સમજાય કે ન સમજાય એને વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને ફરી વાર આવતા લેક્ચરમાં એ સમજાવીશ, પણ તમે એકવાર છે એ પ્રયત્ન કરજો, એ વાંચવાનો કે સમજવાનો. અને બાકીનું બધું છે એને તમે એક વાર રિવિઝન કરી લેજો. અગાઉનું રિવિઝન કરજો. અગાઉનું રિવિઝન કરવું, શક્ય હોય તો લખીને કરવું ભાઈ, તો જ તે આવડશે, નહીતર નહીં આવડે. બરાબર? ચાલો ત્યારે આટલું કામકાજ આપણે આજના દીમાં રાખીએ. શુભકામનાઓ બધાને. ગુડ નાઇટ હો. ભલે અત્યારે 7 વાગ્યા હોય, પણ આપણે જ્યારે છેલ્લે મળીએ ને, મતલબ છેલ્લે, ત્યારે ગુડ નાઇટ એવા શબ્દનો પ્રયોગ કરી. રાત્રે 12 વાગે આપણે મળીએ કે રાત્રે 2 વાગે મળીએ, પણ આપણને ખબર છે કે 4 વાગ્યા સુધી આપણે કામ કરવાનું છે. રાત્રે 2 વાગે મળીએ અને આપણને ખબર છે રાત્રે 4 વાગ્યા સુધી કામ કર, તો ગુડ ઇવનિંગ જ કહેવાય. બરાબર ને? એવું નહીં સર રાત્રે 2 વાગ્યા છે હવે તો ગુડ નાઇટ જ કહેવાય ને. તો બરાબર, તો આવા બધા નિયમો હોતા હશે, એટલે હોય જ છે, તમે એને સમજજો.
બરાબર, તો ચાલો આટલું કામ આપણે રાખીએ. ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ લેક્ચર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.